ગુજરાત સરકાર દ્વારા પીએમ ગતિ શક્તિ યોજના હેઠળ વલસાડના ઉમરગામથી લઈને કચ્છના નારાયણ સરોવર સુધી 1630 કિલોમીટર લાંબો કોસ્ટલ કોરિડોર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેના પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓ વલસાડ, નવસારી, સુરત અને ભરૂચના 300 કિલોમીટરના સ્ટ્રેચને આવરી લઈ કાંઠા વિસ્તારના 5 મીટર કરતાં ઓછી પહોળાઈ ધરાવતા રસ્તાઓને વાહન વ્યવહારની સરળતા માટે 10 મીટર પહોળો એટલે કે 3 લેન કરવામાં આવી રહ્યો છે। આ બંને પ્રોજેક્ટમાં બ્રાઉનફિલ્ડ તથા ગ્રીનફિલ્ડ બંને અભિગમ અપનાવાયા છે, પરંતુ નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારના વિકાસ માટે અત્યંત મહત્વના મનાતા અબજો રૂપિયાના કોસ્ટલ હાઈવેના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ગંધ આવી રહી છે। ખાસ કરીને ઓંજલ ગામમાંથી પસાર થતા કોસ્ટલ હાઈવેના માટી પુરાણના કામમાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। વાસ્તવમાં નિયમ અનુસાર કોસ્ટલ હાઈવેના કામમાં પીળી માટીથી 10 ફૂટ ઊંચું પુરાણ કરી તેના પર હેવી રોલર ચલાવવાનું હોય છે, જેથી માટી મજબૂત પકડ બનાવે અને ભવિષ્યમાં તેના પર બનનારો ડામર રોડ ટકી શકે, પરંતુ તેની જગ્યાએ દરિયા કિનારે જોવા મળતી ભસ્મ જેવી નબળી માટીથી આખું પુરાણ કરી દેવામાં આવતા કેટલાક જાગૃત નાગરિકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે। આ પુરાણને પકડી રાખતો પાડો ધસી જશે તો રસ્તા નીચે પાથરેલી હલકી ગુણવત્તાની માટી પર પાણી ભેગી વહી જશે અને જનતાના ટેક્સના અબજો રૂપિયાનો આ હાઈવે વિસ્તારમાં હાલતમાં ફેરવાઈ જશે। છતાં માર્ગ મકાન સ્ટેટ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ માત્ર કાગળ પર તપાસની રમત રમી પોતાના પાપ પર પડદો પાડવાનો પ્રયાસ કરશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। કરોડો રૂપિયા મંજૂર કરાવી તેમાંથી પણ પોતાની ટકાવારી અંકે કરી ખિસ્સા ભરશે તેવી ચર્ચાએ સમગ્ર પંથકમાં જોર પકડ્યું છે। આ ગંભીર બાબતને લઈને વિસ્તારના અનેક જાગૃત નાગરિકે કમર કસી છે અને સમગ્ર કૌભાંડ મામલે ઉચ્ચ સ્તરે લેખિત ફરિયાદ કરી કોસ્ટલ હાઈવેની ગુણવત્તાની તટસ્થ એજન્સી પાસે વિજિલન્સ તપાસ કરવા માટે રજૂઆત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે।